નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે વાત કરીશું કે અત્યારે કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જે છે અત્યારે કરવામાં આવી છે. જે ગુજરાતમાં આજુબાજુ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ગુજરાતના હવે કયા ભાગોમાં પડવાની છે અને અત્યારે બપોરે 1 વાગ્યાની પરિસ્થિતિ અત્યારે શું કરી રહી છે તેની વાત આ વિડીયોમાં. સૌ પહેલા વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે બપોરે 1 વાગ્યાની જે પરિસ્થિતિ છે ત્યાં ક્યાં અત્યારે વરસાદ જે છે જોવા મળી શકે છે. જે રીતે આપણને ખબર છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી ને તેની જ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. અને ગુજરાતમાં અત્યારે સૌ પહેલા આપણે વાત કરી લઈએ સૌરાષ્ટ્રના ભાગોની, તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, મહુવા, વેરાવળ, જુનાગઢ, રાજકોટ એ વિસ્તારોમાં અત્યારે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. બપોરે 1 વાગ્યાની પરિસ્થિતિની વાત કરી રહ્યા છે અત્યારે આપણે, અને એમાં તમે જોઈ શકો છો કે કડાકા ભડાકા સાથે અત્યારે ભાવનગરની અંદર બપોરે 1 વાગે વરસાદની આગાહી વિંડી માધ્યમ દ્વારા જે છે કરવામાં આવી છે. મહુવાનો જે ભાગ છે, જે દરિયાઈ પટ્ટો જે છે કે જે વેરાવળ, પોરબંદર ને મહુવા એ વિસ્તારમાં વરસાદ જે છે અત્યારે વધુ જોવા મળી રહ્યો છે. પણ જેમ આપણે જુનાગઢ તરફ આવીએ છીએ ત્યાં પણ વરસાદ જે જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ વરસાદ છે. જામનગરની અંદર વરસાદ જે છે 1 વાગે અત્યારે દેખાઈ રહ્યો છે. મોરબીમાં પણ વરસાદ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે. અને તેની સાથે સાથે જે ઉપરનો ભાગ છે, જે સાઈડમાં આપણે કચ્છ બાજુ જોઈએ, કચ્છમાં, રાપરમાં એ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે. બપોરે 1 વાગે અત્યારે જે સૌરાષ્ટ્રની અને કચ્છની આ પરિસ્થિતિ છે, તેવામાં હવે મધ્ય ગુજરાત તરફ આપણે આવીએ. મધ્ય ગુજરાતની અંદર પણ આપણે જોયું છેલ્લા 2 દિવસની અંદર વરસાદ જે છે, ખાસ તો સુરેન્દ્રનગરમાં ગઈકાલે જે વરસાદ જે છે ખૂબ જ વધુ પડી ગયો હતો અને એને જ કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદની અંદર વાત કરીએ, અમદાવાદમાં વરસાદ જે છે બપોરે 1 વાગે અત્યારે દેખાઈ રહ્યો છે. ગોધરામાં પણ વરસાદ છે, વડોદરામાં પણ વરસાદ છે. એટલે કે બપોરે 1 વાગ્યાની અંદર ગુજરાતના જે આ ભાગ છે કે મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં વરસાદ વધુ જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. વધુમાં હવે દક્ષિણ ગુજરાતના તરફ આવીએ કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ જે છે પડી રહ્યો છે, એવી જ અસર દક્ષિણ ગુજરાતમાં અત્યારે પણ નોંધાઈ રહી છે. સુરતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે, વાપીમાં વરસાદ છે. એટલે કે જે નવસારી છે, સુરત છે, તે વિસ્તારમાં બપોરે 1 વાગે પણ વરસાદ જે છે વધુ અત્યારે જોવા મળી રહ્યો છે. અને એને જ કારણે અત્યારે જે વરસાદી વાતાવરણ જે છે અત્યારે વધુ ઘેરું બન્યું છે. હવે વાત કરીએ કે 1 વાગ્યાની પરિસ્થિતિ, તો બપોરે 3 વાગે પરિસ્થિતિ કેવી રહેવાની છે. બપોરે 3 વાગ્યાની પરિસ્થિતિની જો તમને ચર્ચા કરું તો હવે એ જ રીતે મધ્ય ગુજરાતમાં વરસાદ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ જે વરસાદ કડાકા ભડાકા સાથે હતો એ કદાચ 3 વાગ્યા પછી નહીં હોય. વરસાદનું વાતાવરણ જોવા મળશે, પરંતુ વીજળીનું જોર જે છે એ કદાચ ઓછું થવાનું હોય એવું અત્યારે લાગે છે. રાજકોટની અંદર તમે અહીંયા જોઈ શકો છો, રાજકોટમાં વરસાદ જે છે અત્યારે વધુ જોવા મળી રહ્યો છે. જે જામનગરનો ભાગ હતો, જામનગરમાં હવે વરસાદ નથી. જે 1 વાગે વરસાદ દેખાતો હતો તે હવે જામનગરની અંદર વરસાદ નથી. જુનાગઢમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે, ભાવનગરમાં વરસાદ છે. અને જે દરિયાઈ પટ્ટોની આપણે વાત કરી કે મહુવા, વેરાવળ એ વિસ્તારમાં વરસાદ દેખાઈ રહ્યો છે. વધુમાં હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ એ જ પરિસ્થિતિ છે. 1 વાગે હતી એવી જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. પરંતુ જે ઉત્તર ગુજરાતનો ભાગ હતો ત્યાં હવે વરસાદ પહોંચતો હોય એવું લાગે છે. મધ્ય ગુજરાતથી તરફ હવે ઉપર વરસાદ જઈ રહ્યો છે. મહેસાણા, થરાદ, પાટણ, રાપર જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ હવે જોવા મળે. બનાસકાંઠા ત્યાં વરસાદ હવે બપોરે 3 વાગે જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા અત્યારે જે છે નોંધાઈ રહી છે. વધુમાં એ જ પરિસ્થિતિની જો નીચે ચર્ચા કરીએ, દક્ષિણ ગુજરાત તરફ પાછા આવીએ, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. અને એ જ પ્રકારે જે વરસાદી વાતાવરણ જે દેખાઈ રહ્યો છે તે હવે ઉપરની તરફ જતું હોય, જે રાજસ્થાન તરફ આ બાજુ જ્યારે નજર કરીએ કે ત્યારે વરસાદ ત્યાં જતો હોય એવું અત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે. અને હવે આ આખા મામલાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે, એકવાર એ પણ સાંભળી લઈએ. આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની છે. એટલે બંગાળની ખાડી તો ચોક્કસથી સક્રિય છે. બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બની રહી છે. એ સાથે અરબ સાગર પણ આ વર્ષે નોર્મલ કરતા થોડો વધારે સક્રિય જોવા મળી રહ્યો છે. ભલે અરબ સાગરની અંદર અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી, પણ એ સક્રિય છે. જે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે એને ક્યાંક મદદરૂપ થાય છે. અને અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. અને મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી ઝાપટાથી લઈ, કોઈ સિસ્ટમ ન હોય ને તો પણ ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ છે પડતો રહે, કેમ કે મોન્સૂન ઓફશોર ટ્રફ છે પણ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. બીજી વાત મારે એ કરવાની છે કે અત્યારે જે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી, આમ જોવા જઈએ તો આ સિસ્ટમ છે આજે રાત્રે ઘણી બધી નબળી પણ પડી છે. છતાં પણ હજુ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં આમ જોવા જઈએ તો સૌપ્રથમ આ સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપમાંથી જેવી રીતે
ઓડિશા ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ ચાલી એટલે એક વખત તો એના શિયર ઝોન છે એ અરબ સાગરમાં લંબાયો હતો, જેને કારણે ખૂબ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની હતી. ત્યાંથી મધ્યપ્રદેશ નજીક પહોંચતા ફરીથી નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. હવે આ સિસ્ટમ છે એ થોડોક ટનપણાનો લાગી રહ્યો છે, જે પશ્ચિમ દિશામાં તેની જગ્યાએ હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે, એટલે થોડીક નબળી પડી છે. એને કારણે પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. સામાન્ય લોકોને જે વેધર વિશે ન ખ્યાલ હોય ને એવું હોય કે જેટલી સિસ્ટમ વધારે મજબૂત હોય તો એ વધારે પડતા વરસાદ પડે, પણ સિસ્ટમ વધારે મજબૂત હોય તો વરસાદની તીવ્રતા વધે. પણ જો મજબૂત સિસ્ટમ જ્યારે નબળી પડે છે તો વરસાદના વિસ્તારમાં વધારો થતો હોય છે. કેમ કે 700 એચપીએ લેવલ ને 850 એચપીએ લેવલે જે અસ્થિરતાઓ હોય છે એનો ઘેરાવો છે એ વધી જાય છે જ્યારે સિસ્ટમ નબળી પડે ત્યારે. એમ સિસ્ટમ નબળી પડે એટલે જે ગઈકાલે શક્યતા હતી એના કરતા પણ આજની તારીખ હવે વિસ્તારોમાં વધારો થઈ શકે છે. અને સિસ્ટમનો અત્યારે સેન્ટ્રલ પાર્ટ છે એ આપણે ઇન્દોર અને ઉદયપુર, મધ્યપ્રદેશનું ઇન્દોર અને રાજસ્થાનનું ઉદયપુરથી ઘણી બધી સિસ્ટમ નજીક છે. ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ નથી. સિસ્ટમ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર છે, પણ એના આઉટર ક્લાઉડ છે એ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે ને એક મજબૂત શિયર ઝોન બનેલો છે. એટલે આજે 1 ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ વરસી શકે. મુખ્યત્વે જોવા જઈએ તો આ સિસ્ટમને હિસાબે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે. જે આજે રાત્રેથી વરસાદ ચાલુ છે, અત્યારે પણ ત્યાં વરસાદ ચાલુ છે. અને એવી જ રીતે હજુ પણ વરસાદ છે આજ અને આવતીકાલ 2 દિવસ સુધી ત્યાં વરસાદની તીવ્રતા છે વધુ જોવા મળશે. એ સાથે દક્ષિણ ગુજરાત, અને આમ પણ દક્ષિણ ગુજરાત તો આ વર્ષે શરૂઆતથી થોડુંક વધારે સ્ટ્રોંગ રહ્યું છે, ત્યાં વધુ વરસાદ નોંધાયા છે. તો એની અંદર પણ હજુ આવનારા 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં આજે 1 ઓગસ્ટનો દિવસ છે અને આજની રાત એમાં દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તાર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, વાપી આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. ખાસ કરીને સુરત આમ બી દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું સિટી છે અને ત્યાં પાણીનો નિકાલ છે ઝડપથી નથી થઈ શકતો. ગયા અઠવાડિયે પણ ત્યાં પરેશાનીનો સામનો લોકોએ કરવો પડ્યો અને આજે પણ ત્યાં થોડીક પરેશાનીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. આવનારા 24 કલાક છે તે સુરત માટે થોડા ડેન્જર ગણી શકાય. એવી જ રીતે મધ્ય ગુજરાતનું અમદાવાદમાં પણ ગયા અઠવાડિયે ખૂબ ભારે માત્રામાં વરસાદ પડ્યો, રસ્તાઓ બ્લોક થયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું. આજે પણ અમદાવાદ અને અમદાવાદની આસપાસ આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તારની અંદર સારા એવા વરસાદની સંભાવનાઓ છે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આ જે સિસ્ટમ છે વરસાદની સિસ્ટમ, એ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે ત્યાં સુધીમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એ તમામ વિસ્તારને સારા વરસાદની અસર થશે. ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારમાં આજથી જે વરસાદની શરૂઆત થશે એમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળશે. મહત્વનું એ પણ છે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક આ રાઉન્ડમાં કચ્છ જિલ્લાને સારો એવો લાભ અત્યાર સુધી મળ્યો છે અને હજુ 2 દિવસ દરમિયાન કચ્છ જિલ્લાને સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે. એક પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કે જે ચોમાસાની શરૂઆતથી થોડાક નબળા રહ્યા છે અને એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગયા રાઉન્ડની અંદર ગયા અઠવાડિયે જામનગર જિલ્લાને સારો એવો લાભ મળ્યો હતો. આજે પણ જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા સહિતના ઘણા વિસ્તારમાં સારા એવા વરસાદની શરૂઆત પણ થઈ છે. ત્યાં બહુ ચિંતાનું કારણ નથી, પણ પોરબંદર અને દ્વારકા જિલ્લો છે એમાં થોડુંક હજુ પણ નબળું છે. આશા એવી છે કે પોરબંદર, દ્વારકા જિલ્લાની અંદર પણ આજે 1 અને આવતીકાલે 2 તારીખ દરમિયાન વરસાદનો લાભ મળશે. જોકે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદર, દ્વારકાને વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસથી રહેશે આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળશે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે એ પ્રકારે આમ જોવા જઈએ તો આજે 1 તારીખ ને આવતીકાલે 2 તારીખ 2 દિવસ સુધી રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ આ 2 દિવસ આપણે હળવાથી સામાન્ય વરસાદ પડશે. વરસાદ 3 તારીખે એકદમ બંધ નથી થવાનો, સિસ્ટમ ચોક્કસથી આપણાથી દૂર જશે, પણ 700 એચપીએ લેવલનો જે ભેજ હોય સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે પોઝિટિવ છે. એટલે આ બંનેને વરસાદનો લાભ, બંને પરિબળોને કારણે ગુજરાતને વરસાદનો લાભ છે 3 અને 4 તારીખ દરમિયાન પણ મળવાનો છે. 5 તારીખથી આપણે સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. હવે સંપૂર્ણપણે મુક્ત થશું, પણ હજુ પણ હું આપને એક ઉલ્લેખ એ કરું છું, આમ ચિંતાનું બહુ કારણ નથી લાગતું.
ગુજરાતનું ચોમાસું છે, નિર્ભય ન્યૂઝના માધ્યમથી અમે એપ્રિલ મહિનો હોય, મે મહિનો હોય ત્યારે અનેક વખત એક ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે અલ્નીનો સક્રિય થવાની શક્યતાઓ તો પહેલેથી જોવા મળી રહી હતી. એ મુજબ અત્યારે અલ્નીનો સક્રિય પણ થયો છે અને એમાં પણ હવે તો સ્ટ્રોંગ બની રહ્યું છે. જે જુલાઈ મહિનાની અંદર અ, પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું હતું, એ અત્યારે જુલાઈના એન્ડ સુધીમાં 3 ડિગ્રી સુધી ઉચકાઈ ચૂક્યું છે. એટલે સ્ટ્રોંગ બન્યું, હજુ પણ વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતાઓ છે. છતાં પણ અમે એપ્રિલ મહિનાથી એક વાત કરતા આવ્યા છે કે અલ્નીનો સક્રિય થશે, પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે ગુજરાતનું ચોમાસું છે એ નબળું નથી થવાનું. તો એ જ મુજબનું સારું ચોમાસું તો અત્યારે આપણે આજે 1 ઓગસ્ટ સુધીમાં જોવા મળી રહ્યું છે. અને હવે જૂન અને જુલાઈ એ બંને કરતા હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એકંદરે સારા રહેવાના છે. એટલે બહુ ચિંતાનું કારણ લાગતું નથી. વરસાદ છે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ 2 દિવસ સુધી આપણે સારા વરસાદના રૂપમાં અસર પણ કરશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. હજુ 2 દિવસ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવે મહત્વનું વાત છે આંકડાઓ. આમ જોવા જઈએ તો વરસાદ છે એ પડે એમાં આંકડાઓનો પણ ખૂબ મહત્વનો રોલ હોય છે. હવે ગઈકાલે જુલાઈ મહિનો પૂર્ણ થયો, 31 જુલાઈ ગઈકાલે ગઈ, આજથી ઓગસ્ટની શરૂઆત થઈ છે. ગઈકાલ સુધીમાં જે વરસાદના આંકડાઓ છે રિધિબેન, એટલે 15 ઓગસ્ટથી જે ગુજરાતનું ચોમાસું ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી, 15 જૂનથી ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય. 4 મહિનાનું આપણું ચોમાસું છે એમાં આપણે 46-47 દિવસ પસાર કર્યા છે. અને આ જે 50% હજુ ચોમાસું પૂર્ણ નથી થયું, છતાં પણ ગુજરાતની અંદર 56% વરસાદ વરસી ચૂક્યો છે. હવે હું તમને અલગ અલગ રીઝન વાઇઝ આંકડા બતાવવા માંગુ છું. 56% ઓલ ઓવર ગુજરાતની એવરેજ, એમાં અમુક જિલ્લામાં ઓછો હોય, અમુક જિલ્લામાં વધારે, પણ જે એવરેજ છે આખા ગુજરાતની એ 56% એ પહોંચી ચૂકી છે. ને હવે એમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો છે કચ્છ જિલ્લામાં. એટલે વેધરના નિયમ પ્રમાણે 5 રીજન છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો સૌથી ઓછો વરસાદ છે કચ્છ જિલ્લામાં, 20% વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર 42% આસપાસ, એમાં કદાચ પોઈન્ટના પ્રમાણમાં થોડુંક આગળ પાછળ સમજવું, પણ 42% આસપાસનો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આ વર્ષે થોડુંક દર વર્ષની સરખામણીએ સારું છે. મધ્ય ગુજરાતમાં એક અતિવૃષ્ટિ પણ જોવા મળી છે અમદાવાદ સહિતના વિસ્તારમાં. મધ્ય ગુજરાતની અંદર 44% આસપાસનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વધારે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે, છતાં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રની જે એવરેજ છે એ 42% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 80% આસપાસ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. એટલે ઓલ ઓવર ગુજરાતના જે 5 રીજન છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ આગળ પાછળ છે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો 56% આસપાસનો વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના બાકી છે. આ 2 મહિનામાં પણ સારા વરસાદ પડે તો એકંદરે એટલું ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું અને સારું ચોમાસું થવાનું છે. ને એમાં પણ આજે આપણે 1 ઓગસ્ટે બેન વાત કરી રહ્યા છે ત્યારે પણ ગુજરાતના લગભગ કહી શકાય કે 80% વિસ્તારની અંદર તો વરસાદ ઓલરેડી ચાલુ છે. એટલે બહુ ચિંતાનું કારણ મને દેખાતું નથી. હવે અહીંયા તમે જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને સાંભળ્યા, એ મુદ્દે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.